હેલો મિત્રો, હર મહાદેવ, જય માતાજી। આજે આપણે વાત કરવાના છીએ ગણેશ મહારાજના એક સરસ મજાના શ્લોક વિશે। આ શ્લોક તમે ગમે ત્યાં શુભ કાર્યો અથવા શુભ પ્રસંગ હોય ત્યાં આ શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવે છે। આજે આપણે શ્લોક વિશે બોલીશું। શ્લોક કઈ રીતે આખો શ્લોક હોય છે। હોપ તમને વિડીયો ગમશે અને વિડીયો જો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયોઝ આપણી ચેનલ ઉપર આવતા રહેશે। તો ચાલો શરૂ કરીએ અહીંયા શ્લોકને। વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। આ રીતે આખો શ્લોક ઉચ્ચારણ કરવામાં આવે છે અને ગમે ત્યાં શુભ કાર્યો જ્યાં હોય છે ત્યાં શુભ કાર્યોમાં આ શ્લોકનું હંમેશા ઉચ્ચારણ કરવામાં આવે છે। અને ગજાનન મહારાજ જે વિઘ્નહર્તા દેવતા છે તો વિઘ્નહર્તા દેવતાનો આપણે એનો જે શ્લોક છે એ પણ આપણે અત્યારે તમને કહું છું। શ્લોક તમે સાંભળ્યો છે તો ચાલો આપણે શ્લોકને પણ સાથે બોલીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। અને આ મંત્રનો જે અર્થ પણ છે, અર્થ વિશે પણ આપણે એક આગળ વિડીયો બનાવેલો છે। જો તમે ન જોયો હોય તો પ્લીઝ જઈને જોઈ લેજો। તો બસ આ ખતમ કરીએ છીએ આ વિડીયોને, મળીશું નવા વિડીયોમાં। અને જો તમે નવા છો ચેનલ ઉપર તો પ્લીઝ નાનો એવો સબસ્ક્રાઇબ કરી સપોર્ટ જરૂરથી કરજો। ત્યાં સુધી મને રજા આપજો। હર મહાદેવ, જય માતાજી।